વલસાડમાં ભારે વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાખી છે। ધરમપુરમાં સ્વર્ગવાહિની નદીની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ ગઈ। પ્રોટેક્શન વોલની સાથે સાથે રસ્તો પણ ધસી પડ્યો। રસ્તા પર ઉભેલા લારી ધારકો પણ રસ્તા સાથે નીચે પડ્યા હતા। કેટલાક લારી ધારકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। લોકોએ પ્રશાસન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને રોષ ઠાલવ્યો છે। તો વલસાડના દ્રશ્યો છે જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી, એટલે કે એ દિવાલ કે જેનાથી લોકોની રક્ષા થાય, કોઈ બીજી બાજુ પડી ના જાય, એ પ્રોટેક્શન વોલ જ પડી ગઈ અને જે ત્યાં ઉપર રસ્તા પર ઊભા હતા જે લારી ધારકો એ એની સાથે નીચે પડ્યા। કેટલાક લોકોને ઈજા થઈ છે। તો ધરમપુર નગરપાલિકા હદ વિસ્તારમાંથી પસાર થતી સ્વર્ગવાહી નદી જે છે, સ્વર્ગવાહી નદીના પુલનો જે પ્રોટેક્શન વોલ જે છે એ પ્રોટેક્શન વોલ હાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। આપને આ સીધા દ્રશ્યોમાં બતાવવા માંગીશ જે ધરમપુરનો જે ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર હવે છાપરે ચડીને પોકારી રહ્યો છે। આ જે પ્રોટેક્શન વોલ સાથેનું જે બેરીકેડ છે, બેરીકેડ સાથે જે આ રસ્તો છે એ રસ્તો ધરાશાયી થતાની સાથે જ અહીં ધડામભેર અવાજની સાથે આ રસ્તો નીચે પડ્યો હતો અને આજે અહીં જે ફૂટની જે લારીઓ લગાવનાર છે એ લારીઓ પણ જે આ રસ્તો છે રસ્તાની સાથે નીચે પડી હતી અને જે લોકો છે લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। પરંતુ આ જે ભ્રષ્ટાચાર જે છે ભ્રષ્ટાચાર હવે સામે ચોખ્ખો દેખાઈ રહ્યો છે। ચોમાસાના સમયે જે પ્રમાણની જે કામગીરીઓ થઈ છે એ કામગીરીઓ હવે ચોક્કસથી દેખાઈ રહી છે કે આ જે બ્રિજ છે એ બ્રિજના અંદર પ્રોટેક્શન વોલ જે છે એ ધરાશાયી થઈ છે। પ્રોટેક્શન વોલ ધરાશાયી થતાની સાથે જ 3 થી 4 જેટલી લારીઓ છે એ જે છે એ રસ્તા ઉપર પડી હતી। હાલ જે અહીં જે આપ દ્રશ્યમાં આપને બતાવવા માંગીશ, સામે જે છે એ સ્વર્ગવાહિની નદી છે, સ્વર્ગવાહિની નદીના પટ પર જ જે પ્રમાણે આજે બાંધકામ કરવામાં આવ્યું છે, બાંધકામ કરવાને લીધે અહીં પાણી ભરાઈ જવાના લીધે આ જે પ્રોટેક્શન વોલ છે ધરાશાયી થઈ છે એવું અહીંના સ્થાનિકોનું કહેવું છે। વર્ષોથી અહીં રહેતા આવેલા જે લોકો છે તેઓનું કહેવું છે। તેઓએ સીધા જ આક્ષેપ કર્યા છે કે અહીં જે મોટા પાયાના જે લોકો છે તેઓએ આ પ્રોટેક્શન વોલ બનાવી છે તે જે ગેરકાયદેસર બનાવી હોય અને અહીંના જે ધરમપુર નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે એ ચીફ ઓફિસરના ઉપર પણ સીધો આક્ષેપ કર્યો છે અને જો આવનારા દિવસોમાં અહીં જો કાર્યવાહી કરવામાં નહીં આવે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ જે બાંધકામ છે અટકાવવામાં નહીં આવે અને જો ચીફ ઓફિસર દ્વારા કામગીરી કરવામાં નહીં આવે તો તેઓએ ભૂખ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે જે તંત્ર છે તંત્ર કોઈ કામગીરી નક્કર કામગીરી કરે, નક્કર પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ધરમપુર। તૂટી ગયું, પાણી જવાનું બંધ થઈ ગયું ને એના લીધે ધોવાણથી સામતું પાણી આવ્યું એટલે આ જે બાંધકામ ચાલે છે તે આખું ઇનલીગલી છે। અંદર આટલી નદી આટલી કોઈ બી ઓફિસર આવીને જોઉં કે નદી આટલી અમથી હતી તેમ બિચારા ઝૂંપડાવાળા બધા ડૂબી જવાના। એ તો સારું છે હજુ વરસાદ ઓછો છે, નહીં તો આ ઝૂંપડા આ જે બહાર રાજકોટને થયું ને એવું અહીંયા થશે।